નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 1 આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ 8 સંખ્યાની રમત વિશે જોઈશું. આ પ્રકરણની અંદર આપણે 99 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. સિમરન ખોખામાં નારંગી ગોઠવતી હતી. દરેક ખોખામાં 10 નારંગી સમાય છે. તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો આપણને પ્રથમ તો એ ખબર હોવી જોઈએ કે કુલ નારંગી કેટલી છે. તો અહીંયા જોઈએ તો આ 10 નારંગી છે, આ બીજી 10 એટલે 20 અને આ 3 છૂટી નારંગી છે. તો આપણે એક ખોખાની અંદર જો 10 નારંગી પેક કરીશું તો આ 10 નો ઉપયોગ થઈ ગયો છે. પછી બીજા ખોખાની અંદર બીજી 10 નારંગી પેક કરીશું તો આપણે બે ખોખાની જરૂર પડશે અને 3 નારંગી જે છે તે છૂટી રહેશે. હવે જોઈએ, શું તમે જાણો છો કે તેમાં કેટલી નારંગી છે? ચાલો જોઈએ. 10 એક ખોખામાં, 10 બીજા ખોખામાં અને 1 છૂટી છે. તો 10 + 10 20 અને 1 21. હવે આપણે તેને આ ખાનામાં પણ રંગ ભરવાનો છે. તમે જોઈ શકો છો આ 10 ખાનાઓને લીલા રંગથી રંગેલા છે. તો 10 10 20 અને 1 21. તેને આપણે લખીશું બગડે એકડે 21. તેને ગુજરાતીમાં 20 ની ઉપર 1 એટલે 21 એમ લખાય છે. હવે અહીંયા 22 છે, અર્થાત 10 10 ના બે ખોખા છે અને બે નારંગી ખુલ્લી છે. તો એને આપણે અહીંયા પણ બે જે 10 10 ના ખાના છે તેને રંગ ભરી દઈશું અને ત્રીજાની અંદર આપણે ખાલી બે જ ખાનામાં રંગ ભરીશું, જેથી 22 થઈ જશે. 22 નો અર્થ થાય છે બે બગડા 22. તો અહીંયા આપણે 20 ની ઉપર 2 એટલે 22 લખીશું. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા 10 10 ના બે ખોખા છે અને 3 નારંગી જે છે તે ખુલ્લી છે, છૂટી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ 10 10 ના બે ખાના લીલા રંગથી રંગ ભરેલા છે અને આ નીચેના ખાનામાં 10 માંથી ખાલી 3 જ ખાના જે છે તે લીલા રંગથી ભરેલા છે, લીલો રંગ જેમાં પૂરેલો છે. તો આને કહેવાશે 23. બગડે તગડે 23. હવે આપણે જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો 10 10 ના બે ખોખા છે એટલે 20 થશે અને 4 નારંગી ખુલ્લી છે. અહીંયા પણ એવી રીતે 10 10 ના બે ખાનાઓ ભરેલા છે રંગથી અને 4 જોવા જઈએ તો તે ખુલ્લા છે. તો અહીંયા હવે થશે બગડે ચોગડે 24. 24 એટલે 20 ની ઉપર 4 એટલે 24. હવે અહીંયા તમે જુઓ આપણને ફરીથી 10 10 ના બે ખોખા નારંગીના ભરેલા છે અને 5 નારંગી છૂટી છે. અહીંયા પણ એ જ રીતે આ બંને 10 10 ના ખાના જે છે તે રંગથી રંગ પૂરેલા છે અને આ 5 ખાનાઓમાં જ રંગ પૂરેલો છે એટલે 20 અને 5. તો તેને કહેવાશે 25. બગડે પાંચડે 25. હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમે જુઓ છો કે બે ખોખા 10 10 ના છે અને 6 નારંગી ખુલ્લી છે. તેવી જ રીતે અહીંયા પણ બે ખાના લીલા રંગના પૂરેલા છે અને 6 ખાના અહીંયા છે. તો આ 20 થશે અને 20 ની ઉપર 6 એટલે બગડે થગડે 26 એમ લખાય છે. હવે આપણે જોઈએ અહીંયા બે 10 10 ના ખોખા નારંગીના ભરેલા છે અને 7 નારંગી ખુલ્લી છે. તેવી જ રીતે અહીંયા પણ આ બંને ખાનામાં સંપૂર્ણ રંગ પૂરેલો છે અને અહીંયા ખાલી 7 જ ખાનાની અંદર રંગ પૂરેલો છે. તો 20 ની ઉપર 7 એટલે બગડે સાતડે 27. હવે આપણે આગળ જોઈએ. અહીંયા 10 10 ના બે ખોખા આપેલા છે અને 8 નારંગી ખુલ્લી અથવા તો છૂટી આપેલી છે. તેવી જ રીતે અહીંયા પણ આપણે જોઈએ તો આ બંને ખાનાઓ લીલા રંગથી પૂરેલા છે અને આની અંદર 8 ખાનાઓમાં જ રંગ ભરેલો છે એટલે 20 ની ઉપર 8
તો બગડે આઠડે 28 એટલે 20 ની ઉપર 8 તેને આપણે 28 કહીશું. હવે આને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ બંને ખોખાઓ 10-10 નારંગીના છે અને અહીંયા 9 નારંગીઓ જે છે તે છુટ્ટી અથવા તો ખુલ્લી છે. તેવી જ રીતે અહીંયા પણ આ બંને ખાનાઓમાં સંપૂર્ણ રંગ ભરેલ છે અને અહીંયા ખાલી એક જ ખાનું બાકી રાખેલ છે, જેથી તેને આપણે કહીશું 30 માં 1 ઓછું એટલે 29. તો 30 માં 1 ઓછાને આપણે કઈ રીતે લખીશું? તો કે બગડે 9 29. આવી રીતે આને લખાશે. હવે આપણે જોઈએ આગળ. તમે અહીંયા જોઈ શકો છો એક પણ છુટ્ટી નારંગી નથી. અહીંયા 3 ખોખા આપેલા છે અને ત્રણેય ખોખામાં સંપૂર્ણ રીતે નારંગી ભરી રાખેલ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 3 ખાના આપેલા છે અને ત્રણેય ખાનાની અંદર સંપૂર્ણ રંગ પૂરેલા છે. તો આને આપણે કહીશું તગડે મીંડે 30. હવે આપણે અહીંયા જોઈએ. હવે અહીંયા વચ્ચે જે ખાનાઓ ખાલી રાખવામાં આવેલ છે આપણે તે ખાનાઓમાં ખૂટતી સંખ્યાઓ ભરવાની રહેશે. તો ચાલો ભરીએ. 21 પછી શું આવશે? તો કે 21 પછી આવશે 2 બગડા 22. 22 પછી શું આવશે? તો કે 22 પછી બગડે તગડે 23. 23 પછી શું આવશે? તો કે 23 પછી બગડે ચોગડે 24. 24 પછી શું આવશે? તો કે 24 પછી બગડે પાંચડે 25. 25 પછી બગડે થગડે 26. 26 પછી બગડે સાતડે 27. બગડે આઠડે 28. બગડે નવડે 29. અને પછી આવશે તગડો અને મીંડું 30. હવે ફરીથી આપણે અહીંયા એ જ ગણતરી કરીશું અને વચ્ચે જે સંખ્યા આપી છે તે સંખ્યા આપણે નહીં લખીએ. તો હવે 23 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 2 બગડા 22. અને 22 પહેલા કઈ સંખ્યા આવશે? તો કે બગડે એકડે 21. તો અહીંયા લખીશું 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આવી રીતે આવશે. હવે અહીંયા પણ આપણે 21 થી લઈને 30 સુધીની સંખ્યા લખવાની થશે. જો વિદ્યાર્થી મિત્રો આને તમે તમારી રીતે જાતે કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે અહીંયા જોઈશું 22. 2 બગડા 22 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો તેની પહેલા આવશે બગડે એકડે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આવી રીતે આપણે આ ખાલી ખાનાઓને ભરવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. ચાલો આપણે ફૂલોની સંખ્યા અને લીમડાના દાંતણની સંખ્યા ગણીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક માળાની અંદર 10 ફૂલો પરોવેલા છે. આ માળાની અંદર પણ 10 ફૂલો, તેમ નીચે બંને માળાઓ પડી છે તેમાં પણ 10-10 ફૂલો પરોવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો એક કાકી જે છે તે દાંતણ વેચી રહ્યા છે અને દાંતણની અંદર એક જૂથની અંદર 10 દાંતણનો સમાવેશ કરવામાં આવેલો છે. અર્થાત જ્યારે પણ આપણે આવું બંચ જોઈશું અથવા આવું જૂથ જોઈશું તો આપણે તેને 10 માનીને ચાલીશું. જ્યારે પણ આપણે ફૂલની માળા જોઈશું તો તેને પણ આપણે 10 ફૂલોની માળા એમ માનીને આગળ વધીશું. તો ચાલો જોઈએ સંખ્યા 31 થી 50. હવે આપણે જોઈએ. આની અંદર 10 ફૂલ છે, આની અંદર 10 ફૂલ છે, આની અંદર 10 ફૂલ છે, તેમ કુલ થશે 30 ફૂલ અને એક છૂટું ફૂલ છે તો તેને કહેવાશે 31. તગડે એકડે 31. અર્થાત 30 ની ઉપર 1 એટલે 31. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 માળાની સાથે 2 ફૂલ છૂટા આપવામાં આવ્યા છે. તો અહીંયા લખી શકાશે તગડે બગડે 32. અર્થાત 30 ની ઉપર 2. હવે અહીંયા તમે જોઈ શકો 3 માળાની સાથે 3 ફૂલ છૂટા આપેલા છે તો તેને લખાશે 2 તગડા 33. 2 તગડા 33.
હવે અહીંયા 3 માળાની સાથે 4 ફૂલો છૂટા આપવામાં આવ્યા છે તો તેને કહેવાશે તગડે ચોગડે 34, તેનો અર્થ થાય છે 30 ની ઉપર 4 એટલે 34. હવે અહીંયા 3 માળાની સાથે આપણને 5 ફૂલો જે છે તે છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે તગડે પાંચડે 35, તગડે પાંચડે 35. હવે આપણે જોઈએ અહીંયા 3 માળાની સાથે 6 ફૂલો જે છે તે આપણને છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે તગડે છગડે 36, તગડે છગડે 36. હવે અહીંયા 3 માળાની સાથે 7 ફૂલો જે છે તે છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે તગડે સાતડે 37, તગડે સાતડે 37. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 ફૂલોની માળા સાથે 8 ફૂલો જે છે તે છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે તગડે આઠડે 38, તગડે આઠડે 38. હવે આપણે જોઈએ અહીંયા 3 માળાની સાથે 9 ફૂલો આપણને છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે તગડે નવડે 39, તગડે નવડે 39. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 4 જે છે માળાઓ આપવામાં આવી છે, એક પણ છૂટું ફૂલ નથી તો તેને લખીશું 4 અને 0 ચોગડે મીંડે 40, ચોગડે મીંડે 40. હવે આપણે આગળ જોઈએ તમે જોઈ શકો છો અહીંયા 4 દાંતણના જૂથ આપેલા છે અને એક દાંતણ છૂટું છે તો તેને લખાશે ચોગડે એકડે 41 એટલે 40 ની ઉપર 1 તો તેને વંચાય છે 41. હવે અહીંયા 4 જૂથની સાથે 2 છૂટા દાંતણ આપવામાં આવ્યા છે તો તેને લખાશે 4 અને 2 42, 4 અને 2 42. હવે અહીંયા તમે જુઓ 4 જૂથ સાથે 3 દાંતણ છૂટા આપવામાં આવ્યા છે તો તેને લખાશે ચોગડે તગડે 43, ચોગડે તગડે 43. હવે અહીંયા તમે જુઓ 4 જૂથ સાથે 4 છૂટા દાંતણો આપણને આપવામાં આવ્યા છે તો તેને લખાશે 2 ચોગડા 44, 2 ચોગડા 44. હવે અહીંયા 4 જૂથ સાથે આપણને 5 છૂટા દાંતણો આપવામાં આવ્યા છે તો તેને લખાશે ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45. હવે અહીંયા આપણને 4 જૂથ સાથે 6 દાંતણો છૂટા આપવામાં આવ્યા છે જેને લખાય છે 46, ચોગડે છગડે 46. હવે આપણે આગળ જોઈએ અહીંયા 4 જૂથ સાથે 7 દાંતણ આપણને છૂટા આપવામાં આવ્યા છે તો અહીંયા લખાશે ચોગડે સાતડે 47, ચોગડે સાતડે 47. હવે અહીંયા 4 દાંતણોના જૂથ સાથે 8 દાંતણ જે છે તે આપણને છૂટા આપવામાં આવ્યા છે તો હવે અહીંયા લખાશે ચોગડે આઠડે 48, 4 અને 8 48. હવે 9 દાંતણ છૂટા આપવામાં આવ્યા છે અને ઉપર 4 નું જૂથ આપવામાં આવ્યું છે તો લખાશે ચોગડે નવડે 49, ચોગડે નવડે 49. હવે અહીંયા 5 જૂથ આપવામાં આવ્યા છે જેનો અર્થ એમ થાય છે કે એક પણ છૂટું દાંતણ છે નહીં તો પાંચડે મીંડે અથવા તો 5 અને 0 ને આપણે 50 કહીશું. ચાલો આપણે કરીએ. હવે આપણે જોઈએ ક 1 થી 50 પૈકીનું કોઈ પણ સંખ્યા કાર્ડ ઉપાડો. શું તમે તે કાર્ડને ક્લિપની મદદથી મણકાની માળા પર યોગ્ય જગ્યાએ લટકાવી શકો છો? ખ મણકાની માળામાં લટકાવેલા કાર્ડ પર સંખ્યા લખો. તમે જોઈ શકો છો અહીંયા મણકાની માળા છે, આની અંદર કાર્ડ લટકાવેલ છે અને કાર્ડ ની સ્થાન જે જગ્યાએ છે તે જગ્યાએ આપણે ગણીને મણકાની ગણતરી કરીને સંખ્યા લખવાની રહેશે. જોઈએ 1, 2,
3 અને 4. તો 4 મણકા પછી જે કાર્ડ છે તો તેના ઉપર લખેલા છે 4. હવે જોઈએ અહીંયાથી અહીંયા સુધીના મણકા ગણીશું તો 10 થશે. પછી 10 પછી શું આવશે તો કે 11, 12, 13, 14 ને 15. તો અહીંયા લખીશું આપણે 15. હવે આ બીજા 5 મણકા છે એટલે 20 એની ગણતરી થશે. હવે આપણે અહીંયાથી ગણીએ. 20 પછી શું આવશે તો કે 21, 22, 23, 24, 25, 26. તો હવે અહીંયા આવશે 26. હવે બાકીના 4 ઉમેરી દઈએ તો 30 થશે. હવે આપણે આગળ જોઈએ. 31, 32, 33, 34, 35 અને 36. મતલબ આ કાર્ડમાં આવશે 36. હવે અહીંયા કેટલા આવશે તો 36 પછી શું આવશે 37, 38, 39 અને 40. હવે અહીંયા કેટલા આવશે તો કે 40 પછી શું આવશે 41, 42, 43, 44, 45 અને 46. તો અહીંયા આવશે ચોગડે છગડે 46. આવી રીતે આપણે લખવાના રહેશે. ચાલો હવે આપણે ગણો અને લખો પ્રવૃત્તિ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા જેટલી માળાઓ આપેલી છે તે દરેકની અંદર 10 ફૂલો પરોવેલા છે. તો આપણે માળા સૌ પ્રથમ ગણીશું. 1 માળા એટલે 10, 2 માળા એટલે 20, 3 માળા એટલે 30 ફૂલ, 4 માળા એટલે 40 ફૂલ. અર્થાત આપણે આ 40 ફૂલ તો થઈ ગયા. હવે જોઈએ છૂટક ફૂલ કેટલા છે તો 40 થઈ ગયા. પછી 40 ને 1, 41, 42, 43, 44 અને 45. તો આપણે અહીંયા લખીશું 45. હવે તમે જોઈ શકો છો આમાં દાંતણનું જૂથ આપેલું છે. એક બંચની અંદર 10 દાંતણ છે. તો 10, 20, 30 અને 40. તો 4 બંચ છે તો 40 દાંતણ થશે. અને છૂટક જોઈએ 40 પછી શું આવશે 41, 42, 43, 44, 45, 46 અને 47. તો આપણે અહીંયા લખીશું 47. તમે જોઈ શકો છો અહીંયા 10 કલર આની અંદર છે, 10 રંગ આની અંદર છે અને 10 રંગ આની અંદર છે. તો કુલ આપણે જોઈએ તો 30 રંગ થયા. અને છૂટા કેટલા છે તો કે છૂટા 2 રંગ છે. તો કુલ થશે 30. પછી 31, 32. આવી રીતે આપણે 32 લખીશું. હવે આગળ જોઈએ. 10 ના ચોકઠાને સંખ્યા મુજબ ભરો. તમારા માટે એક પહેલેથી જ કરવામાં આવ્યું છે. હવે તમે જોઈ શકો છો આ 10 નું એક ચોકઠું છે. મતલબ કે આ એક જે લંબચોરસ છે તેની અંદર 10 ચોકઠા આપેલા છે. તો 29 કઈ રીતે થશે તો 29 એટલે શું થશે કે આ 10 અને આ બીજા 10 એટલે 20 થઈ ગયા. અને 20 ની ઉપર આપણે જો 9 કરીએ તો 29 થાય છે. તો જો અહીંયા એક ખાલી છે એટલે આ કેટલા આપણે ચોકઠાને રંગ ભરવામાં આવ્યો છે તો કે 9 ચોકઠાને રંગ ભરવામાં આવ્યો છે. એટલે આ થશે 29. હવે આપણે 41 કરવાના છે. તો 41 એટલે શું થશે તો કે પહેલા તો આપણે 4 જે છે તે 10 ના 4 ચોકઠાને રંગ ભરીશું. તો સૌપ્રથમ આને ભરીએ. ચાલો આને કરી દીધો. તમે કલરનો ઉપયોગ કરીને રંગ ભરી શકો છો. હવે આને ભરી દઈએ એટલે 20 થઈ ગયા. આને ભરી દઈએ એટલે 30 થઈ ગયા. આને ભરી દઈએ એટલે 40 થઈ ગયા. હવે અહીંયા તો એક જ ભરવાનું રહેશે તો થશે 41. આવી રીતે આપણે રંગ ભરવાના રહેશે. હવે આપણે 30 કરીએ. તો પહેલા આને કરી દઈએ એટલે 10 થઈ જશે. હવે આને કરી દઈએ રંગ ભરી દઈએ તો આના 10 થશે એટલે 20. અને હવે આને કરી દઈએ એટલે થઈ જશે 30. આવી રીતે આપણે રંગ ભરીશું. હવે આપણે અહીંયા પેનનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો આપણે પેન લઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા સંખ્યા આપેલી છે. અને અહીંયા આ જુઓ તો એક રસ્તો જઈ રહ્યો છે અને અહીંયા કિલોમીટરના પથ્થર ગોઠવવામાં આવ્યા છે. અર્થાત જેનાથી આપણે અંતર જાણી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા 34 છે. આ ખાલી છે, આ ખાલી છે, આ ખાલી છે, આ ખાલી છે. અહીંયા 39 છે. તો આપણે હવે એ જોવાનું છે કે 34 પહેલા કઈ સંખ્યા આવે. તો 34 પહેલા આવશે 33. 33 પહેલા તો અહીંયા લખીશું 32. તો 32, 33, 34. 34 પછી અહીંયા લખીશું 35. અહીંયા 36. અહીંયા
37 અહીંયા 38 પછી 39 લખેલ છે પછી લખીશું 40 અહીંયા શૂન્ય કરી દઈએ હા 40 પછી 41 42 અહીંયા લખેલા છે પછી 43 પછી 44 અહીંયા આવશે 45 અને આ થઈ ગયા 46 છે તો આવી રીતે આપણે કિલોમીટરના પથ્થર પર કિલોમીટરની સંખ્યા લખીશું ચાલો હવે આપણે આગળ જોઈએ ચાલો હવે ફરીથી આપણે આપણી લેસર પેનનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણે સ્પષ્ટ રીતે શબ્દોને જોઈ શકીએ 51 થી 99 સુધીની સંખ્યા અંકિતા તેના ઘર પર આભલા ચોંટાડી રહી છે તમે જોઈ શકો છો અંકિતા અહીંયા આભલા ચોંટાડી રહી છે તમે બધાએ આપણા આભલા જોયા હશે તેણે ડિઝાઇન બનાવવામાં કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે તે શોધવા માટે તેને મદદ કરો તો ચાલો હવે આપણે એને કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે તે શોધવાનો પ્રયત્ન કરીશું જો આની અંદર 10 આભલા છે તો આ 10 20 બીજા 10 એટલે 30 40 50 60 અને આ આખું પૂરું કરી દે તો 70 થશે પણ અહીંયા અંકિતાએ આખું પૂરું કર્યું નથી તો આપણે અહીંયા સાચો જવાબ 70 નહીં લખીએ અહીંયા આપણે લખીશું આ 60 થઈ ગયા પછી 61 62 63 64 65 66 67 ને 68 થશે તો આપણે અહીંયા જવાબમાં લખીશું 68 તો અંકિતાએ કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે તો કે 68 કર્યો છે જો તે આ ઝાડ આખું પૂરું કરી દેશે અહીંયા બે આભલા લગાડી દે તો અહીંયા આપણો જવાબ થઈ જશે 70 તે પોતાનું કામ પૂરું કરે તો પણ હકીકતમાં આપણને શું પૂછવામાં આવ્યું છે કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે તો ઉપયોગ કરેલમાં આવશે જવાબ 68 ચાલો હવે આગળ જોઈએ અહીંયા આપણે ફરીથી લેસર પેનનો ઉપયોગ કરીશું 51 થી 60 સુધીની સંખ્યાની ગણતરી કરો અને લખો હવે આપણે 51 થી 5 અને 1 ને 50 પછી જે 1 આવે છે તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે 5 દાંતણના બંચ છે અને 1 દાંતણ છૂટું છે તો આવશે 5 અને 1 એટલે 51 હકીકતમાં આને 5 દશક અને 1 એકમ તરીકે પણ વંચાય છે તો આપણે તેને લખીશું 51 પછી અહીંયા જોઈ શકો છો 5 ના 5 બંચ આપેલા છે અને 2 દાંતણ છૂટા છે તો તેને કહેવાશે 5 2 52 અહીંયા તમે જોઈ શકો છો 5 બંચ છે બધામાં 5 5 જ બંચ હશે અહીંયા 6 બંચ થઈ જશે છૂટા દાંતણ કેટલા છે તો કે 3 છે તો તેને શું કહીશું આપણે તેને કહીશું 53 પછી તમે અહીંયા જોશો તો છૂટા દાંતણ 4 છે તો 5 4 54 અહીંયા તમે જોશો છૂટા દાંતણની સંખ્યા જે છે તે 5 છે 1 2 3 4 અને 5 તો 2 પાંચડા 55 આવી રીતે આપણે લખીશું હવે આપણે જોઈશું અહીંયા કે 6 દાંતણો ખુલ્લા અથવા છૂટા છે તો આપણે લખીશું 5 6 56 અહીંયા તમે જોઈ શકો છો કે 7 દાંતણ જે છે તે છૂટા છે તો અહીંયા લખીશું 57 હવે અહીંયા 8 દાંતણ ખુલ્લા છે જો આ બંચ તો 5 જ છે એટલે 50 જ થશે અને છૂટા દાંતણ જે છે તે એક એક વધી રહ્યા છે તો અહીંયા લખીશું 5 8 58 હવે અહીંયા 5 નો બંચ છે એટલે 50 એ થઈ ગયા અને 9 દાંતણ જે છે તે છૂટા છે તો આપણે લખીશું 59 મતલબ 5 9 59 હવે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે જો એક વધારે દાંતણ ઉમેરીએ તો આનું પણ એક 10 નું બંચ અલગથી થઈ જાય ને 10 નું જૂથ અલગથી થઈ જશે તો જો જૂથ અલગ થઈ જાય તો તેને પણ આપણે 10 માં ગણીશું તો 6 વખત જ્યારે 10 થાય છે તો તેને આપણે શું કહીએ છીએ 60 કહીએ છીએ હવે આપણે 61 થી 80 સુધીની સંખ્યાઓની ગણતરી કરો અને લખો હવે તમે જોઈ શકો છો દાંતણના જૂથ જે છે તે 1 2 3 4 5 અને 6 આપેલા છે અને એક દાંતણ ખુલ્લું છે તો તેને લખીશું 61 એટલે 60 ની ઉપર 1 એટલે 61
અહીંયા તમે જોશો 6 નું જૂથ છે, 2 દાંતણ ખુલ્લા છે, તો તેને લખાશે 6 2 62, અર્થાત 6 2 62 નો અર્થ થશે 60 ની ઉપર 2. અહીંયા તમે જોઈ શકો છો હવે કે 6 નું જૂથ છે, આ 1 2 3 4 5 અને 6 નું જૂથ છે ને 3 દાંતણ ખુલ્લા છે, તો અહીંયા આવશે 6 3 63, તો આપણે લખીશું 63. હવે તમે 6 નું જૂથ છે અને 4 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો આપણે લખીશું 6 4 64. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 6 નું જૂથ છે અને 5 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો લખીશું 65. હવે આગળ જોઈએ, અહીંયા 6 નું જૂથ છે અને 6 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો લખીશું 66, એટલે 60 ની ઉપર 6 એટલે 66. પછી અહીંયા 6 નું જૂથ છે અને 7 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો અહીંયા લખીશું 6 7 67, 6 7 67. પછી અહીંયા 6 નું જૂથ છે અને 8 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો તેને લખીશું 6 8 68. જો વિદ્યાર્થી મિત્રો આને સમજવા માટે બીજી પદ્ધતિ એ પણ છે, તમે જોઈ શકો છો આ 6 જે છે તે દશકની સંખ્યા પર છે, તો 1 2 3 4 5 અને 6 નું જૂથ છે. આ 8 જે છે તે એકમની સંખ્યા પર છે, એટલે એક એકનું જે જૂથ જોઈએ, જૂથ તો ન કહીએ, એક એક એકલા જે છે તે 8 દાંતણ છે. આને આવી રીતે પણ યાદ રાખી શકાય. હવે અહીંયા ફરીથી 6 નું જૂથ છે અને 9 દાંતણ જે છે તે કેવા છે, ખુલ્લા છે, તો તેને લખાશે 6 9 69, 6 9 69. તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની હોય કે જ્યારે પણ આગળ 9 લાગશે, જેમ કે 39, તો 40 ની પહેલાનું એક, 49 તો 50 ની પહેલાનો એક, 59 તો 60 ની પહેલાનો એક, 69 તો 70 ની પહેલાનો એક. આ 70 છે ને 70 પહેલા શું થાય, તો કે 69. જ્યારે પણ કોઈ સંખ્યાની આગળ 9 લાગે છે, તો આપણે નીચેની જે સંખ્યા બને છે એનાથી એક સંખ્યા ઓછી લેવાની રહેતી હોય છે. હવે અહીંયા આપણે 9 હતા, તો એમાં જો આપણે એક દાંતણ ઉમેરી દઈએ તો તેનું 10 નું જૂથ બની જાય. તો આ જૂથ કેટલા થઈ ગયા આપણા, 1 2 3 4 5 6 અને 7 જૂથ થઈ જાય છે. જો 7 જૂથ બને તો તેને શું લખી શકાય, 70, 7 0 70. હવે તમે જોઈ શકો છો આ 7 ના જૂથ છે અને એક દાંતણ કેવું છે, ખુલ્લું છે, તો તેને લખાશે 71, 7 1 71. પછી અહીંયા 7 નું જૂથ છે અને 2 દાંતણ ખુલ્લા છે, તો તેને લખાશે 72, તેને લખાશે 72. પછી હવે અહીંયા 3 દાંતણ ખુલ્લા છે, તો તેને લખાશે 73, 7 3 73. હવે અહીંયા 4 દાંતણ ખુલ્લા છે, તો તેને કઈ રીતે લખાશે, તો કે 7 નું જૂથ છે અને 4 જે છે તે ખુલ્લા દાંતણ છે, તો તેને લખાશે 74. હવે અહીંયા 7 નું જૂથ કેટલી વખત છે, તો કે 10 દાંતણ નું જૂથ 7 વખત છે અને 5 જે છે તે ખુલ્લા દાંતણ છે, તો તેને લખાશે 7 5 75, 7 5 75. હવે આગળ જોઈએ, આ 7 જૂથ આપેલા છે 10 10 ના અને 6 જે છે તે ખુલ્લા છે, તો આને લખાશે 7 6 76, 7 6 76. હવે અહીંયા 7 દાંતણ ખુલ્લા છે અને જૂથ જે જોવા જઈએ 10 10 ના, તો 7 જૂથ છે, એટલે 7 7 77, 7 7 77. હવે આપણે આગળ જોઈએ, અહીંયા 10 10 ના 7 જૂથ છે અને 8 દાંતણ ખુલ્લા છે, તો તેને લખાશે 7 8 78, 7 8 78. હવે અહીંયા 10 10 ના 7 જૂથ છે અને જોવા જઈએ તો 9 દાંતણ જે છે તે ખુલ્લા છે, તો તેને કઈ રીતે લખાશે, તો તેને લખાશે 7 9 79, તેને 7 9 79 એમ લખાશે. ઘણી જગ્યાએ ગુજરાતમાં 79 પણ બોલાતા હોય છે, તો તે માન્ય છે, પણ જ્યારે આપણે તેને શબ્દોમાં લખીશું તો તેને 79 એવી રીતે જ લખાય છે.
હવે તમે જોઈ શકો છો આ 9 દાંતણની અંદર જો આપણે એક દાંતણ ઉમેરી દઈએ તો 10 નું જૂથ બની જાય છે. હવે આપણા જૂથ કેટલા થઈ ગયા? તો કે જૂથ બની ગયા 1 2 3 4 5 6 7 અને 8 જૂથ બની ગયા. તો 8 જૂથમાં 10 10 દાંતણ છે તો કેટલા થશે? 8 0 80. 8 0 80. હવે આપણે જોઈએ, ચલો આ જૂથ તો થઈ ગયા 10 10 ના 8 અને તેના ઉપર એક છૂટું દાંતણ એટલે 8 1 81. 8 1 81. હવે આ 10 10 ના જૂથ થઈ ગયા 8 અને બે દાંતણ ખુલ્લા છે તો તેને લખાશે 82. 82. 8 2 82. હવે અહીંયા તમે જોઈ શકો છો 8 ના જૂથ 8 દાંતણ 8 જૂથ આપેલા છે 10 10 દાંતણના. તો અને 3 જે છે તે ખુલ્લા છે તો તેને લખાશે 8 3 83. 8 3 83. હવે અહીંયા 4 ખુલ્લા છે દાંતણ તો તેને લખાશે 84. 8 4 84. જો આને આપણે વ્યવસ્થિત વાંચીશું તો આને કેમ વંચાય? ચોર એટલે 4 ગણવાના આવશે અને અહીંયા 80 થાય છે એટલે 80 ની ઉપર 4 તો તેને કહેવાય 84. હવે અહીંયા 5 દાંતણ ખુલ્લા છે તો તેને કઈ રીતે લખાશે? તેને લખાશે 8 5 85. 8 5 85. હવે આગળ જોઈએ. હવે અહીંયા 6 દાંતણ ખુલ્લા છે તો તેને લખાશે 8 6 86. 8 6 86. અહીંયા 4 આ બાજુ 3 આ બાજુ એમ 7 દાંતણ ખુલ્લા છે તો અહીંયા લખાશે 87. 8 7 87. હવે અહીંયા તમે જોઈ શકો છો 2 8 છે મતલબ કે 8 ના તો 10 10 વાળા જૂથ છે અને 4 આ બાજુ ને 4 આ બાજુ એમ કેટલા થશે? 8 8 88. એવી રીતે લખી શકાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો 9 દાંતણ ખુલ્લા છે તો તેને લખાશે 8 9 89. 8 9 89. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખતા હોય છે 99. જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને એવું લખતા હોય છે. શું લખે છે ખબર છે? અહીંયા આવી રીતે લખે છે 99. કેમ કે આપણે અત્યાર સુધી શું જોયું? બધામાં આગળ 99 લગાડતા હતા ને પણ 99 લખાય નહીં. આ ખોટું છે. આને આપણે વાંચીશું 89. શું વાંચીશું? 89 આપણે વાંચવાનું આને થશે. ચાલો હવે આગળ જોઈએ. હવે તમે જોઈ શકો છો આ 9 ની અંદર આપણે આ 9 દાંતણમાં એક દાંતણ ઉમેરીએ તો 10 નું જૂથ બની શકે છે. તો 10 ના જૂથ હવે કેટલા થઈ ગયા? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 તો તેને કઈ રીતે લખાશે? 90. 90 90. હવે આપણે આગળ જોઈએ. તમે જોઈ શકો છો આ 9 નું જૂથ તો છે જ તે મતલબ કે 9 જૂથ 10 10 દાંતણના આપેલા છે. એક દાંતણ છૂટું છે તો તેને લખાશે 91. અર્થાત 90 ની ઉપર 1 9 1 91. પછી અહીંયા આ 10 10 ના 9 જૂથ અને 2 છૂટા દાંતણ તો તેને લખાશે 9 2 92. તેને લખાશે 9 2 92. પછી અહીંયા તમે જોઈ શકો છો કે હવે 10 10 ના 9 જૂથ છે અને 3 દાંતણ છૂટા છે તો તેને લખાશે 93. 9 3 93. હવે અહીંયા 4 છૂટા દાંતણ છે તો તેને લખાશે 9 4 94. 9 4 94. અહીંયા 5 દાંતણ છૂટા છે તો લખાશે 9 5 95. 9 5 95. આવી રીતે લખાશે. હવે આગળ જોઈએ. અહીંયા 9 દાંતણ 9 જૂથ જે છે તે 10 10 દાંતણના છે અને 6 દાંતણ જે છે તે છૂટા છે તો તેને લખીશું 9 6 96. 9 6 96. પછી અહીંયા 7 દાંતણ છૂટા છે તો તેને લખીશું 9 7 97. તેને લખીશું 9 7 97. હવે અહીંયા 8 દાંતણ ખુલ્લા છે તો તેને લખીશું 9 8 98. 9 8 98. પછી 9 દાંતણ જે છે તે તમે જોઈ શકો છો અહીંયા ખુલ્લા છે અને 9 જે છે તે 10 10 ના જૂથ છે તો તેને લખાશે 9 9 99. 9 9 99. ચાલો હવે આની અંદર જો આપણે એક દાંતણ ઉમેરીએ તો તે 10 નું જૂથ અલગથી બને
છે. હવે આપણી પાસે કુલ 10 જૂથ થઈ ગયા, તો 10 દાંતણના 10 જૂથ થાય તો આપણે તેને લખી શકીએ 1 અને 2 મીંડા 100, 1 અને 2 મીંડા 100. હવે આપણે આ પ્રવૃત્તિ કરીએ. ગણતરી કરીને સંખ્યા લખો. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને આના જવાબ ખબર હોય તો તમે ચેટ બોક્સમાં આના જવાબ આપી શકો છો. ચાલો તો અહીંયા જોઈએ, પેલા 10-10 ના જૂથ કેટલા છે, તો કે 1, 2, 3 અને 4 જે છે તે 10-10 ના જૂથ છે. અને છૂટા દાંતણ કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા લખીશું 4 અને 7 47. આવી રીતે આને લખા છે. હવે આપણે જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 10-10 ના ખોખા આપેલા છે. તો 1, 2, 3 એટલે 30 થઈ ગયા, 40, 50, 60, 70, 80. 80 ની ઉપર 1 એટલે 81, 82 અને 83. તો અહીંયા લખીશું 8, 3, 83. હવે આપણે આ ખોખા ગણીશું. તો આ 10 ની જે છે તે એક સ્તંભ છે, તો 1, 2 એટલે 20, 3 એટલે 30, 4 સ્તંભ એટલે 40, 5 સ્તંભ એટલે 50, 6 સ્તંભ એટલે 60. તો પછી છૂટા કેટલા છે, તો કે 60 પછી 1, 61, 62, 63, 64, 65 અને 66. તો આપણે લખીશું 6, 6, 66. ચાલો હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ સાપ સીડીની રમત રમી હશે. હવે આપણે આ સાપ સીડીની રમતની અંદર સંખ્યા ભરવાની છે. ખૂટતી સંખ્યા લખીને સાપ સીડીની રમત બનાવો. તો આપણે ખૂટતી સંખ્યા ક્યાંથી લખીશું? જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી તમને ખૂટતી સંખ્યા ભરવાનું આપવામાં આવેલ હોય ત્યારે તમારે હંમેશા શરૂઆતથી લખવાની રહેશે. એનું કારણ શું અહીંથી લખીએ તો તે માન્ય નહીં ગણાય? ના, એ પણ માન્ય ગણાશે, પણ અહીંથી લખશો તો તેમાં ભૂલ થવાની શક્યતા વધારે રહે છે. તો આપણે શું કરીશું? શરૂઆતથી જ લખીશું, કેમ કે આપણે એકડા પણ એકડે એકથી જ ગણવાની શરૂઆત કરી હતી, અને જો ત્યાંથી કરીએ તો આપણે ભૂલ કર્યા વગર તેને સરળતાથી લખી શકીએ છીએ. તો ચાલો લખીએ 1, 2, 3. પછી અહીંયા શું આવશે? તો ચાલો અહીંયા લખી લઈએ. તો અહીંયા આવશે 4, 5, 6. અહીંયા આવશે 7, 8, 9. અહીંયા આવશે 1, 0, 10. 10 પછી 11, 12, 13. અહીંયા આવશે 14. પછી 15, 16, 17, 18, 19, 20, 21, 22. તો અહીંયા આવશે 2, 3, 23. પછી 24, 25. તો અહીંયા આવશે 2, 6, 26, 27, 28. અહીંયા આવશે 2, 9, 29, 30, 31, 32, 33, 34. અહીંયા આવશે 3, 5, 35. પછી અહીંયા 36, 37, 38. અહીંયા આવશે 3, 9, 39. પછી 40, 41, 42, 43. અહીંયા આવશે 4, 4, 44, 45, 46, 4, 6, 46. પછી 47, 4, 7, 47, 48. અને અહીંયા આવશે 49. પછી આવશે 50, 51, 52, 53, 54, 25, 55. પછી 56. અહીંયા આવશે 57. પછી 58, 59. અને અહીંયા આવશે 60. પછી આવશે 61, 62, 63. અહીંયા આવશે 64. પછી આવશે 65, 66. અને અહીંયા આવશે 67, 68, 69. અને અહીંયા આવશે 70. પછી 71, 72, 73, 74. અહીંયા આવશે 7, 5, 75. પછી 76, 77. અહીંયા લખીશું આપણે 78. પછી આવશે 79, 80, 81, 82, 83, 84, 85. હવે અહીંયા લખીશું આપણે 85, 86, 87,
88 અને અહીંયા આવશે 99 નહીં લખવાના, 89 લખીશું આપણે. 8 9 89 પછી લખીશું 90. 90 પછી શું આવશે? તો કે 90 પછી આવશે 90 પછી આપણે અહીંયા ચલો આને એક ભૂસી નાખીએ, કેમ કે ખોટું લખાઈ ગયું છે. આને ભૂસી નાખીશું અને આપણે ફરીથી લખીશું. હવે ચાલો તો આને હવે લખીશું 91. શું આવશે? 9 1 91 પછી 92 પછી આવશે 9 3 93 પછી આવશે 9 4 94 પછી 95 96 97 98 અને અહીંયા આવશે 9 9 99 આવી રીતે લખવાનું થશે. ચાલો હવે આપણે ફરીથી આપણી લેસર પેન લઈ લઈએ. ચાલો હવે આગળ જોઈએ. ચિત્ર જુઓ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક ચિત્ર જોઈ શકો છો. હવે આપણે તમે આ ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુઓ દેખાય છે તેનું તમારે અવલોકન કરવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા એક ઝૂંપડી છે, એટલે કે એક મકાન છે. અહીંયા એક ગાડું છે. હવે આ બળદ ગાડું હશે, કારણ કે બળદ આપણને દેખાતું નથી. એક ગાડું છે અને એક વ્યક્તિ ગાડું ચલાવીને જઈ રહ્યો છે. અહીંયા તમને સૂરજ દેખાય છે. આ બે ઝાડ છે. લોકો પોતાનું કામ કરી રહ્યા છે. અહીંયા એક સ્ત્રી પાણી ભરીને આવી રહી છે. અહીંયા એક વૃદ્ધ વ્યક્તિ ઊભું છે, કારણ કે તેના હાથમાં લાકડી છે. બે પક્ષીઓ અહીંયા તમે જોઈ શકો છો. આ એક કૂતરું છે. આવી રીતે બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા બતાવવામાં આવી છે. હવે જોઈએ, ચાલો ચર્ચા કરીએ. ચિત્રમાં શું બની રહ્યું છે તેનું નિરીક્ષણ કરો અને તેની ચર્ચા કરો. તો ચલો, ચિત્રની અંદર શું બની રહ્યું છે તમે જોઈ શકો છો. અહીંયા બે બાળકો શું કરી રહ્યા છે? તો કે બે બાળકો ડાન્સ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો એક નાનું બાળક તેની માતા સાથે જે છે તે પાણી ભરીને ઘર તરફ જઈ રહ્યું છે. અહીંયા એક મહિલા તાપણું કરીને બેસી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા માથા ઉપર ટોપલી ઉપાડીને આ મહિલા ઘરથી દૂર તરફ જઈ રહી છે. અહીંયા એક વ્યક્તિ જે છે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. આ વસ્તુ આપણને દેખાય છે. આની તમે તમારા મિત્ર સાથે વ્યવસ્થિત રીતે વધારે ચર્ચા કરજો. આપેલ ચિત્રમાં તમને જુદી જુદી કઈ વસ્તુઓ દેખાય છે? તો ચલો, જુદી જુદી કઈ વસ્તુઓ દેખાય છે તો જોઈએ આપણે. ચિત્રની અંદર આપણને ઝાડ, લોકો, સૂર્ય, પ્રાણીઓ, ગાડું અને ઝૂંપડી એટલે મકાન, આ વસ્તુઓ આપણને દેખાય છે. ચિત્રમાં કેટલા મકાન છે? તો કે ચિત્રમાં જોઈએ તો આ એક જ મકાન છે. તો ચિત્રમાં એક મકાન છે. હવે આગળ જોઈએ. ચિત્રમાં કેટલા લોકો છે? તો ચાલો ગણો ચિત્રમાં લોકો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 લોકો છે. તો અહીંયા આપણે લખીશું 10. ઝાડ પર પાંદડા દોરવા માટે કેટલી લીટીઓનો ઉપયોગ થયો છે તે ધારો. હવે આ ધારવાનું છે. તો આમ જોવા જઈએ તો લગભગ 8 થી 10 લીટીનો ઉપયોગ થયેલો છે. તો આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 લીટીનો ઉપયોગ થયો છે. અને કેટલા પાંદડા છે? કુલ જોઈએ તો 5 પાંદડા છે. 1 2 3 4 અને 5. તો તેવી રીતે કેટલું થશે? તો તેવી રીતે અહીંયા આપણે આવશે 50 લીટીઓનો ઉપયોગ એક ઝાડ માટે થયો છે. 6. શું તમે આ પ્રકારની ચિત્રકલાનું ખાસ નામ જાણો છો? જો વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ ખબર હોય તો તમે ચેટ બોક્સમાં આપજો. જુઓ આ ચિત્ર. હા, તો કે આ ચિત્રકલાનું નામ છે વારલી ચિત્રકારી. હવે આપણે જોઈએ જો ગુજરાતનો કયો ભાગ વારલી ચિત્રકારી માટે પ્રખ્યાત છે? હકીકતમાં વારલી ચિત્રકારી દક્ષિણ ગુજરાતમાં અર્થાત મહારાષ્ટ્રની બોર્ડર પર જે ડાંગ જિલ્લો છે ત્યાં વારલી ચિત્રકારી ખૂબ જ પ્રખ્યાત છે. હવે તમારું પોતાનું વારલી ચિત્ર બનાવો. જો તમારે અલગ અલગ રેખાઓનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે, જેને આપણે વારલી ચિત્ર કહીશું. આની અંદર તમે તમારી રીતે તમારું પોતાનું વારલી ચિત્ર બનાવો. ધન્યવાદ.